દાખલો પહેલો જોઈએ ફ્રેન્ડ્સ, 1 માઇનસ ટેન થીટા ભાગ્યા 1 માઇનસ કોટ થીટાનો સ્ક્વેર બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ભાગ્યા 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. કોઈ પણ દાખલો સાબિત કરો ત્યારે ધ્યાન રાખવાનું કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જવાય અથવા જમણી બાજુથી ડાબી બાજુ તરફ જવાય. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ અને ઘણા લોકો એવું કરતા હોય છે, મેં જોયું છે કે ડાબી બાજુ સાબિત કરે, સાદુરૂપ લાવે, જમણી બાજુ લાવે, બે સરખાઈ દે. એ તમને આપેલું છે, ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે તો તમે સાબિત શું કર્યું? જો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ તો ડાબી બાજુ બરાબર 1 માઇનસ ટેન થીટા ભાગ્યા 1 માઇનસ કોટ થીટાનો સ્ક્વેર. સૌ પ્રથમ આને આપણે ટેન થીટા ને કોટ થીટા ને સાઇન ને કોસમાં રૂપાંતર કરી સાદુરૂપ આપીએ, પછી આપણે આગળ વાત કરીએ. ત્યાં સુધી દાખલો 90% આવી ગયો છે. વન માઇનસ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા ભાગ્યા 1 માઇનસ કોસ થીટા ભાગ્યા સાઇન થીટાનો વર્ગ લસા લઈએ અંશ ને છેદના. કોસ થીટા માઇનસ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા બરોબર, છેદમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા ભાગ્યા સાઇન થીટા આખાનો વર્ગ. હવે આ જો આ અંશ ને છેદના ચારે પદ છે એનો વર્ગ છે, કઈ રીતે લખાશે? બરાબર લખાશે કોસ થીટા માઇનસ સાઇન થીટાનો વર્ગ ભાગ્યા કોસ સ્ક્વેર થીટા છેદમાં સાઇન થીટા માઇનસ કોસ થીટાનો વર્ગ ભાગ્યા સાઇન સ્ક્વેર થીટા. હવે તમને એક વસ્તુ યાદ છે, અવયવના સૂત્રો a ઓછા b નો વર્ગ અને b ઓછા a નો વર્ગ સમાન છે. તો a ઓછા b નો વર્ગ શું થાય? a સ્ક્વેર ઓછા 2ab વત્તા b સ્ક્વેર, અને b ઓછા a નો વર્ગ શું થાય? b સ્ક્વેર ઓછા 2ab વત્તા b સ્ક્વેર. બંને સમાન છે. તો તે જ પ્રમાણે કહી શકાય કે સાઇન થીટા માઇનસ કોસ થીટાનો વર્ગ અને કોસ થીટા માઇનસ સાઇન થીટાનો વર્ગ બંને સમાન હોવાથી અહીંયા આ પદ કેન્સલ થશે. હવે વાંચો શું આવ્યું, આને શું વંચાશે? અહીંયા 0 ના આવે, 1 આવે, આવશે 1 અપોન કોસ સ્ક્વેર થીટા ભાગ્યા 1 અપોન સાઇન સ્ક્વેર થીટા. તો 1 અપોન કોસ સ્ક્વેર થીટા સૂત્ર તમે યાદ છે, સેક સ્ક્વેર થીટા, અને બીજું પણ તમે યાદ છે 1 અપોન સાઇન સ્ક્વેર બરાબર કોસેક સ્ક્વેર થીટા. સેક થીટા તમને ખબર છે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, અને કોસેક સ્ક્વેર થીટા તમને ખબર છે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. આ તમારી મિત્રો જમણી બાજુ થઈ. આમ દાખલો ગણાય. અહીંયા જે કઈ દાખલા આજે આપણે આ એપિસોડમાં લેવા માંગીએ છીએ એ બિલકુલ અલગ છે. કંઈક સમજવાનું આવશે, અંદર નવું આવશે. દાખલો બીજો, fn બરાબર cos theta raised to n plus sin theta raised to n. તો
સાબિત કરો કે 2f6 minus 3f4 plus 1 બરાબર 0. આ દાખલો ત્રિકોણમિતિ કરતા વધારે અગત્યનો એટલા માટે છે કે અહીંયા અવયવો છે. જુઓ, હું બે વસ્તુ તમને બતાવીશ. 9મા ધોરણ તેમજ 10મા ધોરણમાં એક અવયવ ભણી ગયા છો. a4 વત્તા b4 ને પૂર્ણ વર્ગ પદાવલી બનાવી હોય તો તમે a² વત્તા b² નો વર્ગ ઓછા 2ab a² b² લખો છો. બરોબર. મધ્યમ પદ શોધવાનું યાદ છે ને બધાને? આ સૂત્ર તરીકે આપણે સ્વીકાર લેવાનું છે. હવે બીજું સૂત્ર છે a6 વત્તા b6 નું સૂત્ર જો હોય બરાબર લખી શકાય કે a² વત્તા b² ગુણાકારમાં a4 માઇનસ a² b² પ્લસ b4. આ ઘાત 6 હોય એનું સૂત્ર છે. ઘણા લોકો ભૂલી ગયા હોય છે. a6 પ્લસ b6 બરાબર a² વત્તા b² ઇન્ટુ a4 માઇનસ a² b² વત્તા b4. સામાન્ય ફેરફાર કરીએ તો a6 માઇનસ b6 હોય તો અહીંયા a² માઇનસ b² થાય અને અહીંયા માઇનસ a² b² ની જગ્યાએ પ્લસ થાય. આ બંને અવયવના સૂત્રો એ આ દાખલા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે મેં બતાવ્યા છે. હવે સાબિત કરવાનું પદ જે છે એમાં ડાબી બાજુ તરફ જઈએ આપણે. તો ડાબી બાજુ બરાબર 2f6 માઇનસ 3f4 પ્લસ 1 બરાબર f6 એટલે અહીંયા n બરાબર 6 મૂકવાના, f4 એટલે n બરાબર 4 મૂકવાના. પદ લખીએ. cos 6 થીટા પ્લસ sin 6 થીટા minus 3 into cos 4 theta plus sin 4 theta plus 1. હવે અહીંયા અને અહીંયા આગળ આ બંને અવયવોનો ઉપયોગ કરીને પદ મૂકીએ કે પદમાં શું આવે છે પછી આપણે આગળ વાત કરીએ. 2 bracket of cos square theta plus sin square theta બીજા બ્રેકેટમાં cos 4 theta plus sin 4 theta minus sin square theta cos square theta. Clear? minus 3 into sin square theta વત્તા cos square theta નો વર્ગ ઓછા 2 sin square theta cos square theta પ્લસ 1. બોલો હવે જુઓ, સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર 1 છે, સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર 1 છે, 1 સ્ક્વેર નો 1 1 થાય. અહીંયા માઇનસ સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેરમાં કોઈ તફાવત નહીં. અહીંયા પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીશું. આગળ જઈએ. 2 બ્રેકેટ ઓફ sin 4 થીટા વત્તા cos 4 થીટાની વાત કરીએ છીએ તો લખાય કે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટાનો વર્ગ ઓછા 2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા. માઇનસ 3 આ 1 છે, 1 નો સ્ક્વેર 1 છે, 1 minus 2 તો minus 3 into bracket 1 minus 2 sin square theta cos square theta bracket over plus 1. બરોબર. હવે જો અહીંયા પણ sin square વત્તા cos square 1 છે, 1 square 1 છે, આ -2 અને આ -1 -3 થાય કાકા બંને પદ સમાન છે તો ઇક્વલ ટુ લખાશે મિત્રો 2 into bracket 1 minus 3 sin square theta cos square theta
-3 into 1 minus 2 sin square theta cos square theta plus 1. સૂત્રનો ઉપયોગ થઈ ગયો, ત્રિકોણમિતિનો ઉપયોગ થઈ ગયો, સાદરૂપ આવ્યો. સાદરૂપ શું થશે? 2 minus 6 sin square theta cos square theta minus 3 plus 6 sin square theta cos square theta plus 1. હવે તમે જોઈ શકો છો કે -6 sin square cos square ને +6 sin square cos square કેન્સલ થશે. 2 plus 1 3 minus 3 0. આ તમારી જમણી બાજુ આવી. પહેલા કરતા બીજો બિલકુલ અલગ હતો, ત્રીજો પણ એનાથી અલગ છે. જો દાખલો ત્રીજો આપેલું છે તમને અહીંયા આગળ, a સ્ક્વેર sec square theta minus b square tan square theta equal to c square. તો સાબિત કરો કે sin square theta बराबर c square minus a square upon c square minus b square. ઘણા લોકો વિચાર કરતા કે દાખલો ગણવો કેવી રીતે, પણ બહુ સરળ છે. સાબિત કરો કે માં sin square theta છે, આપેલા પદમાં sec square theta ને tan square theta છે, તો sec square અને tan square સંબંધ કરો ખરો. કાં તો આખી રકમને sec square માં ફેરવો તો આપણને cos square મળશે, પણ cos square પછી sin square બહુ લાંબા થઈ જઈશું. તો પહેલા આમ કરીએ કે sec square અને tan square ને આખાને આપણે tan square માં ફેરવી કાઢીએ, એનો વ્યસ્ત લઈએ cot square અને એમાં એક ઉમેરી દઈએ તો આપણને 1 plus cot square બરાબર cos square મળે, તો આપણને sin square ઇઝીલી મળશે. આને વિચાર્યું કહેવાય. આપણે બધા કોઈ વિચારતા નથી, વિચાર દાખલો આવ્યો સોલ્વ કરી નાખો. વિચારો પહેલા, આ જે કી બોલ્યો ને એ બધું અહીંયા હું કરું છું. જુઓ અહીંયા કરો, રકમ લખી નાખો પહેલા. a square sec square theta minus b square tan square theta बराबर c square. a square sec square बराबर 1 plus tan square theta minus b square tan square theta બરાબર c square. બ્રેકેટ ઓપન કરવાનું, આનું શું કરવાનું? બ્રેકેટ ઓપન કરવાનું. Therefore, a square plus a square tan square theta minus b square tan square theta બરાબર c square. અંડરલાઈન કરેલા પદ છે એમાંથી આપણે tan square બહાર કાઢીશું એટલે આપણને બીજું પદ મળશે, અને આ a square છે એને આપણે સાઈડ ચેન્જ કરીશું. તો પદ લખાશે a square minus b square into tan square theta बराबर c square minus a square. આના પછી tan square theta નું પદ મળે, tan square theta બરાબર c square minus a square upon a square minus b square. ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ આના પછી સીધું cot square મેળવે છે, એ ખોટું નથી, એ પણ લખી શકો તમે. હવે અહીંયા હું tan square theta પછી cos square theta શોધવું હોય તો આને મારે વ્યસ્ત લેવો પડે. શું લેવો પડે? વ્યસ્ત લેવો પડે. તો તેથી લઈ શકું કે cot square theta બરાબર a square minus b square upon c square minus a square. હવે cot square પરથી આપણે cos a square શોધવા હોય તો બંને બાજુ એક ઉમેરવો પડે. તો એક ઉમેર દો. 1 plus cot square theta બરાબર 1 plus a square minus b square upon c square minus a square. તો 1 plus cos square theta શું થાય? cosec square theta. લસા શું આવશે અહીંયા આગળ?
સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. બરોબર, અહીંયા એ સ્ક્વેરનું પદ કેન્સલ થશે. તો કોસેક સ્ક્વેર થીટા જો તમારી પાસે માંગ્યું હોય સાબિત કરો કે કોસેક સ્ક્વેર થીટા, તો આ પદ આ આવે સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. અહીંયા તો આપણે સાઇન સ્ક્વેર છે, તો હવે કોસેક સ્ક્વેર થીટાનો વ્યસ્ત લઈએ તો આવે સાઇન સ્ક્વેર થીટા. બંને બાજુ વ્યસ્ત કરવો પડે, તો સાઇન સ્ક્વેર થીટા બરાબર થશે સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ રીતે દાખલા ગણાય. બરોબર, પહેલો, બીજો, ત્રીજો દાખલો જો મિત્રો, ચોથો લઈ લઈએ. બહુ સરસ દાખલો છે, બે પ્રકારે શોધાશે. જો સ્ટ્રેટ પૂછું તો દાખલો આવડે, જો સેટ ઓકવર્ડ પૂછું તો દાખલામાં ખબર ના પડે. આગળ વાત કરીએ.